મિત્રો તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર GOC જે છે એની અંદર આપણે જોતા હતા બેઝિક પ્રબળતાનો ક્રમ. હવે બેઝિક પ્રબળતાનો આ જે ક્રમ છે બરાબર, એ ક્રમની અંદર નોર્મલી આપણી પાસે આટલા એક્ઝામ્પલ્સ છે. ઓકે, ચાલો હવે એ જે એક્ઝામ્પલ્સ છે એમાં ફર્સ્ટ વન તમે જોઈ શકો છો. લાઈક પહેલા નંબરનું છે એનિલીન જે છે એના ઓર્થો સ્થાનમાં OCH3 સમૂહ છે. એમી લખેલું હોય અને CH3 કહેવાય, મતલબ એ OCH3 સમૂહ છે. બીજા નંબરનું જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં એનિલીન જે છે એના મેટા સ્થાનમાં OCH3 સમૂહ છે. ત્રીજા નંબરના કમ્પાઉન્ડમાં એનિલીન છે એના પેરા સ્થાનમાં OCH3 સમૂહ છે અને એક ખાલી એનિલીન છે. ઓકે, તો હવે આ જે છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, બરાબર. તો આપણી પાસે આ ટાઈપના મતલબમાં કમ્પાઉન્ડ્સ છે. હવે એ કમ્પાઉન્ડની અંદર આપણે એ ચેક કરવાનું છે કે આમાં કયું કમ્પાઉન્ડ છે એની બેઝિક પ્રબળતા વધારે છે. એના માટે મેં તમને ઓલરેડી શીખવાડેલું છે કે તમારે શું કરવાનું કે અહીંયા એક વધારે H ઉમેરી અહીંયા કયો ચાર્જ કરવાનો? પ્લસ, બરાબર. આ કામ તમારે કરવાનું છે. ઓકે, તો અહીંયા 3, અહીં શું આવશે? પ્લસ. રેડી? એઝ ઇટ ઇઝ અહીંયા 3 એન્ડ પ્લસ ચાર્જ. ઓકે, નાઉ હવે આવી રીતે કામ કર્યા પછી તમારે એ ચેક કરવાનું છે કે જે ગ્રુપ છે એ કઈ ઇફેક્ટ બતાવે. જેમ કે OCH3 ગ્રુપ છે +M અસર બતાવે અને -I અસર બતાવે. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, +M અસર છે ગ્રેટર ધેન શું આવે? -I અસર. +M અસરની અસરકારકતા -I કરતાં વધારે છે. હવે નોર્મલી આપણે બધી જગ્યાએ શું લખી શકીએ? જો અહીંયા +M અસર આવશે, -I આવશે. ઓકે, અહીંયા શું આવશે? ખાલી -I, +M અસર ન આવે. અહીંયા શું આવશે? +M -I અને અહીંયા કોઈ ઇફેક્ટ છે નહીં. હવે અહીંયા કઈ અસર લાગે બીજી? એ તો ખબર છે ને, ઓર્થો અસર. યાદ છે? ઓર્થો અસર. હવે સાંભળજો, અહીંયા તો કોઈ પણ પ્રકારનું કાંઈ ઇફેક્ટ નથી ઓર્થો જેવી. ખાલી આ જે છે ને +M અસર એ -I ને વટાવે છે. મતલબ +M અસરના કારણે પહેલા નંબર પર કોણ આવવું જોઈએ? પેરા, બરાબર. પેરા જે છે પહેલા સ્થાન પર આવશે +M અસરના કારણે. હવે શું થશે? અહીંયા કઈ અસર લાગે? ઓર્થો અસર. એટલે એને ક્યાં મૂકવું જોઈએ? છેલ્લે. પણ અહીંયા +M અસર એ છે ને, એટલે એકદમ છેલ્લે એને મૂકી શકાશે નહીં. બે અસર ભેગી થઈ, ઓર્થો અસર એ છે અને +M અસર એ છે. +M અસરની અસરકારકતા -I કરતાં કેવી છે? વધારે છે. એટલે કન્ડિશન એવી છે કે આને તમે હાવ લાસ્ટમાં તો ના મૂકી શકો. બીજા નંબરનો આ જે કમ્પાઉન્ડ છે એમાં ખાલી એક અસર છે, કઈ? -I અસર. તો સિમ્પલ કે પ્લસ ને માઇનસથી શું થાય? નુકસાન. અહીંયા ફાયદો મોટો છે, નુકસાન ઓછું છે અને પાછી ઓર્થો અસર. તો બે નુકસાન છે પણ એક મોટો ફાયદો છે. એટલે એને છેલ્લે તો હું ના મૂકી શકું. આમાં ખાલી નુકસાન છે, આમાં ફાયદો પ્લસ નુકસાન, પણ ફાયદો બહુ મોટો છે, અહીંયા કાંઈ જ નથી. એટલે સીધી વાત છે કે અહીંયા આને ઓર્થો અસર છે, +M અસર, -I અસર, એટલે લાસ્ટમાં ન આવે. આ લાસ્ટમાં આવશે -I અસર છે એટલે. તો છેલ્લા નંબરનું આવશે મેટા. રેડી? હવે રહ્યા બાકી આ અને એનિલીન. તો અહીંયા નુકસાન બે તો છે ને, અહીંયા કોઈ નુકસાન છે નહીં. એટલે ખાલી શું આવશે? એનિલીન અને એના પછી તરત કોણ આવશે? તો ઓર્થો. બરાબર. તો નોર્મલી સમજી શકાય એવું છે કે આ જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલની અંદર બેઝિક પ્રબળતાનો ક્રમ અહીંયા જે દર્શાવેલો છે એ જોવા મળશે. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું ઇલેક્ટ્રોમેરિક અસર. બેઝિક પ્રબળતા અહીંયા પૂરી. બરાબર. ઇલેક્ટ્રોમેરિક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર. બરાબર. ચાલો, ઇલેક્ટ્રોમેરિક અસર જે છે એ બિનકાયમી અસર છે અને ઈથી દર્શાવાય છે. એના બે પ્રકાર પડશે, એક +E અને એક આવશે -E. બરાબર. ચાલો, +E નો મતલબ શું થાય કે પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ
પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે પરમાણુ પર ખસે તેની સાથે જ જો નવો સમૂહ જોડાતો હોય તો તે અસરને પ્લસ ઈ અસર કહે છે, બરાબર. ઉદાહરણ તરીકે માનો કે CH2 ડબલ બોન્ડ CH2 છે, બરાબર. એની CH2 ડબલ બોન્ડ CH2 છે, એની પ્રોસેસ માનો કે આપણે E પ્લસ સાથે કરીએ છીએ. રેડી. બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય છે અને એની સાથે જ આ પ્લસ જોડાય છે, બરાબર. તો આવું બની જશે CH2 પ્લસ સિંગલ બોન્ડ CH2E થશે ને, બરાબર. તો અહીંયા જે અસર ઉત્પન્ન થાય એને શું કહેવાય? પ્લસ ઈ ઇફેક્ટ કહેવાશે. ચાલો, માઇનસ ઈ અસર એટલે શું? તો પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે પરમાણુ પર ખસે, તેની બાજુના પરમાણુ પર જો સમૂહ જોડાય તો તેને માઇનસ ઈ અસર કહે છે, બરાબર. ઉદાહરણ તરીકે માનો કે Cn માઇનસ એ C ડબલ બોન્ડ O સાથે જોડાય, અહીંયા બોન્ડ ટ્રાન્સફર કરીએ, બરાબર. તો અહીંયા કાર્બન પર પ્લસ ચાર્જ આવે અને Cn જે છે એ CO માઇનસ. જો આવું બની જાય તો આ જે અસર છે એને શું કહેવામાં આવશે? માઇનસ આઈ અસર. ઉદાહરણ તરીકે જો હું અહીંયા આ Cn માઇનસ છે એને પાછો ખેંચી લઉં તો આપણને C ડબલ બોન્ડ O પાછું મળી જશે. એ જ રીતે અહીંયાથી E પ્લસને પાછું ખેંચી લઉં તો આ જે પણ પ્રોડક્ટ મળી છે, જે પણ ઉત્પન્ન થયો છે નવો આયન, એ પાછો એક કમ્પાઉન્ડમાં કન્વર્ટ થઈ જશે, બરાબર છે. એટલે કહેવાનું એમ કે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર જે છે એનું કોઈ એટલું ઇમ્પોર્ટન્સ નથી, બિનકાયમી અસર છે. આપણે દાખલ કરેલ સમૂહ છે એને જો આપણે દૂર કરશું, બરાબર, તો એ અસર પણ શું થશે? નાબૂદ થઈ જશે. ઓકે, ચાલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પર તમે એક નંબર લખેલો જોતા હશો, સોરી 2 નંબર્સ. ઓકે, ફર્સ્ટ જે છે એ 321 છે, બીજું છે 231. તો ઘણાને થશે કે ભાઈ આ નંબર શું છે? તો આ સમજી લો કે એક પ્રકારની કી છે, બરાબર છે, એના માટે બેઝિક પ્રબળતા માટે. રેડી. તો બેઝિક પ્રબળતા જે છે એના માટે કી કઈ રીતે સાંભળજો. તો 321 જે કી છે ને એ કોની બેઝિક પ્રબળતા માટે છે? તો CH3 3 ટાઈમ્સ N, તૃતીયક મિથાઇલ એમાઇન જે છે, બરાબર, એની બેઝિક પ્રબળતા સૌથી વધારે છે. ત્યાર પછી 2 એટલે સેકન્ડરી, આ ટર્શરી છે. ત્યાર પછી CH3 2 ટાઈમ્સ NH, એની બેઝિક પ્રબળતા જે છે એ સેકન્ડ નંબરની આવશે. ત્યાર પછી પ્રાથમિક એટલે CH3 NH2, બરાબર. એટલે CH3 2 ટાઈમ્સ NH, અહીંયા CH3 NH2 આ પ્રાઇમરી અમાઇન છે. અને લાસ્ટમાં શું આવશે? તો ડાયરેક્ટલી આવશે NH3, બરાબર. ચાલો, તો એના માટે નોર્મલી આ કી છે. તેમ છતાંય આપણે જોઈએ. ચાલો, તો મતલબમાં તમે જોઈ શકો છો કે મિથાઇલ એમાઇન જે છે એમાં ટર્શરી મિથાઇલ એમાઇન જે છે, બરાબર, એની બેઝિક પ્રબળતા સૌથી વધારે. ત્યાર પછી સેકન્ડરી, ત્યાર પછી પ્રાઇમરી અને લાસ્ટમાં શું આવશે? અમોનિયા. હવે આપણે ઇથાઇલ એમાઇનની વાત કરીએ તો એમાં સેકન્ડરી મતલબ C2H5 2 ટાઈમ્સ NH,
જે સેકન્ડરી ઇથાઇલ એમાઇન છે એની બેઝિક પ્રબળતા સૌથી વધારે, ત્યાર પછી C2H5 3 ટાઈમ્સ N એની બેઝિક પ્રબળતા આવશે બીજા નંબરે. પ્રાથમિક એઝ ઇટ ઇઝ જગ્યા જાળવશે C2H5NH2 પ્રાઇમરી, અને લાસ્ટમાં આવશે અમોનિયા. હવે આ રીતે જગ્યા બદલાવાનું રીઝન જે છે આ બંનેનું, બરાબર છે, એ રીઝન તમે ઓર્ગેનિકનું નાઇટ્રોજનયુક્ત સંયોજનોવાળું ચેપ્ટર જે જોશો, બરાબર, એની અંદર તમારે આવશે. એટલે અત્યારે આપણે સમજતા નથી નોર્મલી આમાં કયા કયા ફેક્ટર્સ કામ કરે. તો એક તો અવકાશીય અવરોધ કામ કરશે, બરાબર, બેઝિક પ્રબળતાની અંદર અવકાશીય અવરોધ કામ કરશે. બીજા નંબરનું એની અંદર પાણી સાથે ની સક્રિયતા, મતલબ એની સાથે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરી શકે કે નહીં, બરાબર છે, એ ફેક્ટર એક તો કામમાં આવશે. એટલે આમાં કેટલાક ફેક્ટર છે, એ ફેક્ટરના બેઝ ઉપર નોર્મલી જે ક્રમ છે પાણીમાં દ્રાવ્યતા કહી શકો, બરાબર છે, એ ક્રમ આ જે છે ડિસાઇડ થશે. તમારે ખાલી આ નંબર્સ જે છે ને યાદ રાખવાનું છે. મિથાઇલ એમાઇન માટે 321 અને ઇથાઇલ એમાઇન માટે 231. જો ક્રમ આડાવડો થયો ને તો પણ તમારો જવાબ ખોટો આવશે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું એક નવો જ ટૉપિક, બરાબર છે. નવો ટૉપિક છે કાર્બનિક સંયોજનમાં જે તે તત્વોના ટકા શોધવાની પદ્ધતિ. હવે આજે છે ટૉપિક એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ખાસ કરી અને JEE-વાળા જે સ્ટુડન્ટ છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. લાઈક એ લોકોને એક્ઝામની અંદર જેટલી પણ મેથડ હું તમને શીખવાડીશ, બરાબર, એમાંથી કોઈ પણ મેથડને લગતો MCQ પૂછાઈ શકે. તમે અત્યાર સુધીના પેપર ચેક કરશો તો તમને આમાંથી કોઈ પણ મેથડ જે છે એ જોવા મળી શકે, બરાબર. પહેલા નંબરનું આપણે જોશું કાર્બનિક સંયોજનમાં, પ્રોપર ધ્યાન આપવું, કાર્બનિક સંયોજનમાં હેલોજન તત્વના ટકા શોધવાની કઈ પદ્ધતિ? નામ યાદ રાખવું, કેરિયસ પદ્ધતિ. શું આવશે? કેરિયસ પદ્ધતિ, બરાબર. તો કાર્બનિક સંયોજન છે, સંયોજનમાં હેલોજન તત્વના પર્સન્ટેજ છે ફાઇન્ડ આઉટ કરવા માટેની કેરિયસ મેથડ. ઓકે, હવે કેરિયસ મેથડ છે એમાં શું હશે? તો ખાસ કરીને ધ્યાન રાખજો, કાર્બનિક સંયોજન આપી દેવામાં આવશે, કાર્બનિક સંયોજન, બરાબર. હવે એ કાર્બનિક સંયોજન જે છે, રેડી, એ કાર્બનિક સંયોજનની પ્રક્રિયા કરાવવામાં આવશે સિલ્વર નાઇટ્રેટ સાથે, બરાબર છે. એટલે એમાંથી તમને મળશે AgX. શું મળી જશે? AgX. મતલબ કાર્બનિક સંયોજનમાં જેટલો હેલોજન છે, જેટલો શું છે? હેલોજન, એ બધો જ, જેટલો હેલોજન છે તે બધો જ સિલ્વર સાથે જોડાય અને શું બનાવશે? AgX, બરાબર, AgX બનાવે, જેનું સૂકા સ્વરૂપનું વજન કરવામાં આવે. સૂકા સ્વરૂપનું શું કરવામાં આવે? વજન કરવામાં આવે, બરાબર. તો AgX જે મળે છે નોર્મલી એનું વજન કરવામાં આવશે, બરાબર. એ વજન કરશો એટલે AgXનું ગ્રામમાં વજન મળે, બરાબર. ચાલો, હવે એના ઉપરથી શું કરવાનું થશે? તમારે હેલોજનના ટકા શોધવા પડશે. એટલે પર્સન્ટેજ ઓફ X ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર બનાવવાનું આવશે. સૂત્રમાં પહેલું આવશે
હવે જે તે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં હેલોજનના પર્સન્ટેજ શોધવા માટે પર્સન્ટેજ ઓફ હેલોજન ઇઝ ઇક્વલ ટુ એક્સનો પરમાણુ ભાર મલ્ટીપ્લાય શું આવશે તો AgXનું વજન છેદમાં અહીંયા આવશે AgXનો અણુભાર AgXનો શું આવશે અણુભાર અને આ બાજુ આવશે કાર્બનિક સંયોજનનું વજન કાર્બનિક સંયોજનનું વજન બરાબર ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એનું વજન જે છે એ આવશે મતલબ આ એની ફોર્મ્યુલા છે હેલોજન છે એના ટકા શોધવા માટેની. હવે નોર્મલી હેલોજન તત્વો તો ઘણા બધા છે જેમ કે ચાલો જુઓ પર્સન્ટેજ ઓફ Cl ક્લોરીન માટે શું આવશે તો ક્લોરીનનો પરમાણુ ભાર છેદમાં AgClનો અણુભાર એને ગુણ્યા AgClનું વજન છેદમાં કાર્બનિક સંયોજનનું વજન કાર્બનિક સંયોજનનું વજન એને ગુણ્યા 100. એ જ રીતે પર્સન્ટેજ ઓફ Br ચાલો તો Brનો પરમાણુ ભાર છેદમાં AgBrનો અણુભાર મોલેક્યુલર માસ એને ગુણ્યા AgBrનું વજન છેદમાં કાર્બનિક સંયોજનનું વજન કાર્બનિક સંયોજનનું વજન એને ગુણ્યા કેટલા આવશે 100 બરાબર. ચાલો હજી પણ એક સૂત્ર બાકી છે એ છે પર્સન્ટેજ ઓફ આયોડિન પર્સન્ટેજ ઓફ આયોડિન એટલે આયોડિનનો પરમાણુ ભાર છેદમાં શું આવશે AgIનો અણુભાર એને ગુણ્યા AgIનું વજન છેદમાં કાર્બનિક સંયોજનનું વજન W ઓફ કાર્બનિક સંયોજન એને ગુણ્યા 100%. તો ફ્લોરિન જે છે એ ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજનો ઓછા મળતા હોવાના કારણે નોર્મલી કન્ડિશન એવી છે કે ખાલી ક્લોરિન બ્રોમિન અને આયોડિન છે એના પર્સન્ટેજ શોધવા માટે સૂત્ર આપવામાં આવે છે અને એ જે પ્રોસેસ છે એને કેરિયસ પદ્ધતિ કહેવામાં આવે છે. કેરિયસ મેથડમાં શું કરવામાં આવે કે આપેલું કાર્બનિક સંયોજન લેવામાં આવે એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે AgNO3 ઇન પ્રેઝન્સ ઓફ HNO3 તો એમાંથી બની જશે AgX મતલબ સિલ્વર હેલાઇડ આપણને મળશે બરાબર. હવે કાર્બનિક સંયોજનમાં જેટલો હેલોજન છે એ બધો જ એમાં વયો જશે સિલ્વર સાથે જોડાઈને શું બનાવશે AgX જેને સૂકવવામાં આવે સોલિડ ફોર્મને બરાબર અને પછી એનું વજન કરવામાં આવે એટલે AgXનું ગ્રામમાં આપણને વજન મળે જે તમે સૂત્રમાં જોવો જ છો કે AgXનું વજન મૂકવાનું આવશે. કાર્બનિક સંયોજન છે એનું ચોક્કસ વજન લીધેલું હોય છે ચોક્કસ વજન લીધેલું હોય બરાબર. તો કાર્બનિક સંયોજનનું ઓલરેડી ચોક્કસ વજન લીધેલું હોય છે અહીંયા મૂકવાનું થશે AgX છે એનું વજન મળશે છે અહીંયા મૂકવાનું પરમાણુ ભાર અને અણુભાર તો આપણે જાતે શોધી શકીએ. ઓકે તો આ કેરિયસ પદ્ધતિ માટેના ઇક્વેશન છે. હવે આપણી પાસે બે ઉદાહરણ છે જેમ કે પહેલું તમે જોઈ શકો પહેલા નંબરના ઉદાહરણમાં કીધેલું છે કે 185 ગ્રામ કાર્બનિક સંયોજન છે. કેટલા ગ્રામ છે 185 ગ્રામ 185 ગ્રામ કાર્બનિક સંયોજન છે એમાંથી 319 ગ્રામ શું મળે છે AgBr મળે છે. તો સંયોજનમાં બીઆરના ટકા શોધો તો કયું સૂત્ર વાપરવાનું છે પર્સન્ટેજ ઓફ Br. રેડી ચાલો તો આપણે શું કરશું પર્સન્ટેજ ઓફ Br બરાબર શું આવશે તો મોલેક્યુલર વેઇટ ઓફ Brનો પરમાણુ ભાર છેદમાં શું આવશે મોલેક્યુલર વેઇટ ઓફ AgBr અહીંયા કીધું ને આપણે AgBrનો મોલેક્યુલર માસ ઓફ AgBr થશે એને ગુણ્યા ઉપર શું આવશે તો AgBrનું વજન વેઇટ ઓફ AgBr ડિવાઇડેડ બાય વેઇટ ઓફ કાર્બનિક સંયોજન એને ગુણ્યા 100 થશે. ચાલો બીઆરનો પરમાણુ ભાર છે 80 AgBrનો 188 કારણ કે સિલ્વરનો 108 વત્તા 80
કેટલા થાય 188. ચાલો એને ગુણ્યા AgBrનું વજન કેટલું 0.319 છેદમાં કાર્બનિક સંયોજનનું વજન 0.185 એને ગુણ્યા 100. હવે કન્ડિશન શું છે એ સાંભળજો કે આ બંને સેમ છે એટલે પોઈન્ટ તો ઉડાડવાની જરૂર છે નહીં, તો સીધી ગણતરી કરીએ. અહીંયા હું ગણતરી કરું છું. = 80 ગુણ્યા 319 છેદમાં 188 ગુણ્યા 185 એને ગુણ્યા 100. આનું આપણે કેલ્ક્યુલેશન કરી અને પર્સન્ટેજ સુધી પહોંચવાનું છે, બરાબર, જે હમણાં આપણે જોશું. ચાલો હવે જો હું તમને એની ગણતરી કરાવું તો કઈ રીતે કરી શકાય ચાલો જુઓ. 8 10 4 નું 8 થશે, બરાબર. અહીંયાથી આ 2 2 9 18 2 ચોક 8 થશે. ઓકે, નાવ આગળ જોઈએ કે 185 અને 319 છે ને, તો 5 તેરી 15 5 તેરી 15 16 17 18 5 7 35 5 થશે, 5 6 30. ઓકે ચાલો અહીંયા 5 દુ 10 2 ચોક 8 અને 2 7 14 47, બરાબર. તો 37 ગુણ્યા 7 કરી જોઈએ. 7 7 49 9 7 તેરી 21 22 23 24 25 259 થશે, એ પણ નહીં ચાલે. તો 259 ઓકે 319 4 7 7 7 9 4 7 ચોક 28 29 31 32 329 થાય છે, એટલે એ પણ નહીં ચાલે, બરાબર. તો હવે એક ઓપ્શન આપણી પાસે બાકી છે અને એ છે કે 319 જે છે એની પાછળ 2 મીંડા લગાવી 37 વડે આપણે ભાગ ચલાવીએ. ચાલો 37 વડે હું જો ભાગ ચલાવું, બરાબર, 3 આંકડા લેવા પડે, અહીં પોઈન્ટ આવશે, બરાબર. હવે પોઈન્ટ આવશે એટલે 37 ગુણ્યા માનો કે હું 7 કરું ઓર 8 કે 9, ચાલો 9, તો 9 7 63 3 વધી 6 9 23 27 28 29 30 31 32 333 આવી જાય એટલે 8 કરવા પડશે. ચાલો 7 8 56 છગડો વધી 5 8 તેરી 24 25 26 27 28 296, બરાબર, એટલે 8 296 થશે. અહીંયા ના ઉડાડવાની જરૂર નથી, 9થી જ થશે, પણ અહીંયા 10 કરવા પડશે, અહીંયા 2 એટલે 0 10માંથી 9 જાય તો 1 અને 9માંથી 6 જાય તો 3 130 થશે. 37 ગુણ્યા કેટલા કરશું આપણે, આ તો કેન્સલ આઉટ કરી દઈએ, ચલો એની કોઈ જરૂર નથી, એ કામ થઈ ગયું. 37 ગુણ્યા કેટલા કરીએ 130 આવશે. 7 ચોક 28 8 2 4 તેરી 12 13 14 148 થાય છે, નહીં ચાલે. 3 7 તેરી 21 1 વધી 2 3 તેરી 9 10 11 111 આ ચાલશે, બરાબર. તો આપણે શું કરીએ કે 3 લઈએ અને કેટલા 111, અહીંયા 10 આવશે, 2 આવશે 0 1 9 0 190, બરાબર. તો 3 7 મલ્ટીપ્લાય 4 and 5 and 6 ઓકે 6 7 42 બગડો વધી 4 6 તેરી 18 19 20 21 22 તો પણ નહીં ચાલે. 5 થી 5 7 35 5 તેરી 15 16 17 18 ઓકે 185 તો ચાલશે. લેફ્ટ ફાઈઝા 185 રેડી. ચાલો અહીંયા 10 8 0 0 5, બરાબર. એટલે 835 ભાગ્યા 47 કરવાના છે. 835 ભાગ્યા 47 રેડી. તો એ ગણતરી જે છે એ તમે જાતે કરશો અને આન્સર સુધી પહોંચશો. રેડી. હમણાં થોડી વારમાં એ ગણતરી હું તમને કરી અને કહી દઈશ કે કેટલો આન્સર આવશે. ઓકે, ત્યાં સુધી આપણે નીચેનું જોઈએ. ચાલો એ 0.156 ગ્રામ કાર્બનિક સંયોજનને HNO3 અને AgNO3 સાથે ગરમ કરતાં 0.235 ગ્રામ AgI આપે છે, તો સંયોજનમાં આઈના ટકા કેટલા? તો પર્સન્ટેજ ઓફ આયોડિન ઇઝ ઇક્વલ ટુ આયોડિનનો પરમાણુ ભાર છેદમાં
AgIનો મોલેક્યુલર માસ, AgIનું વજન ગ્રામમાં ડિવાઇડેડ કાર્બનિક સંયોજનનું વજન, કાર્બનિક સંયોજનનું વજન એને ગુણ્યા 100%. હવે પ્રાઇઝીસ મૂકીએ આપણે. આયોડિનનો પરમાણુ ભાર 127. ચાલો 108 વત્તા 127, 108 વત્તા 127 એને ગુણ્યા AgIનું વજન કેટલું છે? તો જો AgIનું વજન છે 0.235 છેદમાં કાર્બનિક સંયોજન 0.156 એને ગુણ્યા કેટલા? 100. ચાલો તો આનું કેલ્ક્યુલેશન પણ તમે જાતે કરશો અને પર્સન્ટેજ કેટલા આવે છે એ તમે મને કહેશો. બરાબર, તો આપણે થોડી વાર પછી એના આન્સર જોઈએ.